ઈશણો રવહ યશ્ચશ્ચ ભૈરવ, જેનો અવાજ બુલંદ છે એવા ભૈરવના ચરણોમાં લાખ લાખ વંદન. તો આજે વાત કરીએ પાલિતાણાના કાળભૈરવ દાદા વિશે. પાલિતાણાના કાળભૈરવ મંદિરની સ્થાપના 1890માં શ્રાવણ સુદ આઠમને 25 ઓગસ્ટે થઈ હતી. સમગ્ર ભારતમાં 3 કાળભૈરવ દાદાના મંદિરો આવેલા છે. પહેલું કાશી બનારસ, બીજું ઉજ્જૈન અને ત્રીજું પાલિતાણા. આ કાળભૈરવ મંદિરની સ્થાપના સર માનસીજી દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર ભારતમાં આ પ્રથમ કક્ષાનું મંદિર આવેલું છે. પાલિતાણાના આ કાળભૈરવ દાદાની મૂર્તિ સમગ્ર ભારતમાં પ્રથમ કક્ષાની મૂર્તિ છે. અને પાલિતાણાના કાળભૈરવ દાદાની ખાસ વિશેષતા એ છે કે આ મૂર્તિને લેપ કે પોલિશ કરવામાં આવતી નથી. આ મૂર્તિની ઊંચાઈ 8.5 ફૂટની છે. આ કાળભૈરવ દાદાની પૂજા સાત્વિક રીતે થાય છે અને તેઓ પાલિતાણાના ક્ષેત્રપાલ રક્ષક દેવ છે.